તો વિસનગરમાં ભારે વરસાદથી પાણી થયું છે। રસ્તાઓ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં પાણી ફરી વળતા હાલાકીના દ્રશ્યો સર્જાણા છે। દુકાનદારો દુકાનમાંથી પાણી કાઢી રહ્યા છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રસ્તાઓ અને જાહેર બજારો તળાવ બની ગયા છે। પારાવાર મુશ્કેલી દુકાનદારો જે છે તે દુકાનમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। વિસનગર में 4 इंच करता વધુ વરસાદ ખાતો છે અને આ જે દ્રશ્યો જે છે લાઈવ આપણે જોઈ રહ્યા છે અને જે દુકાનો જે છે તેમાં પણ પાણી જે છે તે ઘૂસ્યા છે। આ તમામ મારી પાછળ તમે જોઈ શકો છો જે પાણી છે તે લોકોના દુકાનોમાં ઘૂસ્યા છે અને પાણી કાઢવાની જે કહી શકાય કોઈ વ્યવસ્થા નથી અને દુકાનોમાં માલ સામાન જે છે તેમનો પલળી ગયો છે। તેઓ કહી શકાય કે થાળીથી અને એવી રીતે પાણી જે છે દુકાનની બહાર કાઢી રહ્યા છે। આ ગંભીર એક સમસ્યા છે। વેપારીઓને વહેલી સવારથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ હજુ કહી શકાય કે તંત્રની આંખ નથી ખુલ્લી, તંત્ર જાગી નથી। 2 કલાક થઈ ગયા છે તેમ છતાં પણ હજુ સુધી તંત્રની આ બધું ફરક્યું નથી। વેપારીઓ પોતાનો માલ સામાન બચે તેના માટે થઈને મહેનત કરી રહ્યા છે। દુકાનમાંથી પાણી જે બહાર ઠાલવતા હોય તેવા દ્રશ્યો આપણે જોઈને વિચલિત થશે કે આ મહેસાણા છે, આ મહેસાણા જિલ્લો છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની આ પરિસ્થિતિ છે। કરોડો રૂપિયાનો ખર્ચ ભૂગર્ભ ગટર માટે કરવામાં આવે છે પણ એ તમામ જે ખર્ચ કરવામાં આવ્યો છે કરોડો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને વર્ષોથી વેપારીઓ આ જ રીતે હેરાન પરેશાન થાય છે પરંતુ તંત્રને આ ખાડા કાન કરી રહ્યું છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિસનગર।